ચાલો તો ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે લેક્ચર નંબર 13 ની અંદર. આપણે લાસ્ટમાં મિત્રો જે આપણે આ ડાલ્ટનનો જે નિયમ છે એના ઉપરથી જે સૂત્રો તાર્યા એ સૂત્ર ઉપરથી આપણે એના એક્ઝામ્પલ વિશે અભ્યાસ કર્યો. તો ત્યારબાદ હવે એના પછીનું જે એનું એક્ઝામ્પલ છે એનો આપણે અભ્યાસ કરીએ અને જોઈએ કે એની રકમ છે એ શું કહેવા માંગે છે. કે 500 કેલ્વિન તાપમાને સમજો આ રકમ આપણે જે જે ઓક્સિજન વિશે માહિતી મેળવી હતી કે પાણી ઉપર જ્યારે ઓક્સિજન રાખવામાં આવે ત્યારે એનું આંશિક દબાણ છે કઈ રીતે શોધી શકાય એનો આપણે આની અંદર ઉપયોગ કરવાનો છે. તો જોઈએ રકમ શું કે 500 કેલ્વિન તાપમાને, તાપમાન કેટલું આપ્યું? 500 કેલ્વિન આપ્યું. કેટલું આપેલું છે? 500 કેલ્વિન આપેલું છે. 2 લીટર કદના પાત્રમાં, કદ કેટલું આપેલું છે? 2 લીટર કદ આપેલું છે. કદના પાત્રમાં પાણી ઉપર સમજો, પાણી ઉપર ઓક્સિજન છે એ કેટલા ગ્રામ છે? ઓક્સિજન તો કે 0.32 ગ્રામ છે. કેટલા ગ્રામ છે? પાણી ઉપર છે. ઓક્સિજન પાણી ઉપર મેં કેટલો નાખ્યો? 0.32 ગ્રામ હાઇડ્રોજન વાયુ એકત્રિત કરેલો છે. જો 500 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ, કે જ્યારે આ જ તાપમાને પાણીનું બાષ્પ દબાણ કેટલું છે? તો કે 32 ml બાર છે. PH2O કેટલું છે? 32 ml બાર છે. આ શું છે? પાણીનું બાષ્પ દબાણ કીધું. કે ત્યાં પાણીનું બાષ્પ દબાણ કેટલું હતું? તો કે 32 ml બાર હોય તો શુષ્ક O2 વાયુનું દબાણ શોધો. તો આપણે ગણવાનું શું છે? તો કે PO2 ગણો. PO2 આપણે ગણવાનું છે. તો હવે મને આમાં કયો છે મિત્રો, આપણે ઓલે એક વસ્તુ જોઈ હતી આગળ કે PO2 ઇઝ ઇક્વલ ટુ શું હતું? P ટોટલ માઈનસ PH2O. આવું આપણે જોયું હતું. આવું જોયું હતું કે નહીં સૂત્ર? કે PO2 ઇઝ ઇક્વલ ટુ P ટોટલ માઈનસ PH2O. આવું આપણે ગણતરી કરી કે જ્યારે પાણી ઉપર કોઈ વાયુ હોય ત્યારે આ પ્રકારે આપણે એનું શોધી શકીએ. તો હવે મને કયો છે આપણે શું ગણવાનું છે? PO2 ગણવાનું છે. તો એમાં પહેલા શું ગણવું જોશે? P ટોટલ અને ત્યારબાદ શું ગણવું જોશે? PH2O નું પ્રેશર. એ તો આપેલું છે. હવે માત્ર ને માત્ર આપણે શું ગણવાનું છે? P ટોટલ ગણવાનું છે. શું ગણવાનું છે? P ટોટલ ગણવાનું છે. તો અહીંયા મને કેવું છે મિત્રો, આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું? કયા સૂત્રનો ઉપયોગ કરશું? આ સૂત્રનો ઉપયોગ કરશું. P ટોટલ બરાબર કુલ મોલ ઇન્ટુ RT/V. તો કુલ મોલ કઈ રીતે મેળવવા છે? પાણીના મોલ, પાણીનું વજન આપેલું નથી, પાણી કેટલું છે કીધેલું નથી, એટલે આ સૂત્રનો ઉપયોગ થશે નહીં. અને આપણે યાદ રાખજો કે બીજું શું ગોતવાનું છે? માત્ર ને માત્ર પાણીનું દબાણ ગોતવાનું છે. તો સ્વાભાવિક વસ્તુ મિત્રો આ જ સૂત્રનો ઉપયોગ કરું. PnRT. તો અહીં PO2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? NO2 ઇન્ટુ R ઇન્ટુ T ના છેદમાં V. એનું કદ આપેલું છે, તાપમાન આપેલું છે. જો આ NO2 છે એનું મને વજન આપેલું છે ઓક્સિજન, જેના ઉપરથી હું એના મોલ ગોતી શકું. તો હવે NO2 બરાબર શું થશે? NO2 નું વજન કેટલું છે? 0.32 ગ્રામ. અને એનું આણ્વીય દળ કેટલું છે મિત્રો? તો કે 32. કેટલું છે? 32. રેડી? તો આને હવે હું અહીંયા મૂકી દઉં તો PO2 બરાબર શું થશે? 0.32 ગુણ્યા R નું મૂલ્ય 8.314 ગુણ્યા 10⁻². તાપમાન કેટલું છે? 500 કેલ્વિન છે. કેટલું છે? 500 કેલ્વિન છેદમાં આ 32 અને કદ કેટલું છે? 2 લીટર છે. આની ગણતરી કરશું તો કેટલું મળશે? 0.2079 બાર મળશે. રેડી? કેટલું મળશે? PO2 0.2079 બાર મળશે. હવે આને મારે ચકાસવું હોય તો કઈ રીતે ચકાસી શકું? તો અહીંયા હું મિત્રો સૂત્રની અંદર મૂકું કિંમત. હવે મને P ટોટલ મળી જાય. કેમ કે PO2 કેટલું છે?
20/9 પી ટોટલ ગોતવાનું છે. H2O નું કેટલું છે 32 ml. પેલા આને શેમાં ફેરવવા જોશે ml માં, અથવા તો આ ml છે એને શેમાં ફેરવવાના થશે 12. તો આ રીતે હું અહીંયા પી ટોટલ ને સૂત્રનો કરતા બનાવ્યો. ત્યારબાદ હું PO2 એના અંદર કિંમત મૂકું તો મને આ મળી જવું જોઈએ પાછું. મળી જ જાય, સ્વાભાવિક વસ્તુ. પહેલા અહીં પ્લસ કરવાના ત્યારબાદ માઇનસ કરવા એટલે મળી જાય. આ વસ્તુ મળી જ જાય. રેડી? તો આ વાત થઈ મિત્રો, જે એનું બાષ્પ દબાણ છે એનો આપણે ઉપયોગ કર્યો. અને હવે આપણે જોવું હોય આ વસ્તુ સાચી છે કે ખોટી, આ વસ્તુ સાચી છે કે ખોટી એ જોવી તો અહીંયા મિત્રો આપણે એક બીજી વસ્તુ પણ ગોતી શકીએ. અહીંયા હું PH2O ને સૂત્રનો કરતા બનાવી લઉં. PH2O ને સૂત્રનો કરતા બનાવી લઉં તો શું થશે? P ટોટલ માઇનસ PO2. આપણે PO2 મેળવ્યું, ત્યારબાદ આ બંનેનો સરવાળો કરું અને આને P ટોટલ મૂકું, ત્યારબાદ હું આને સૂત્રનો કરતા બનાવું તો એ પણ કેટલું મળવું જોઈએ? 32 ml બાર મળી જાય. તો દાખલો સાચો. રેડી? આ રીતે આપણે ચકાસી શકીએ. તો આ વાત થઈ મિત્રો. એના પછીનું જે એક્ઝામ્પલ હતું, હવે એના પછીનું જે એક્ઝામ્પલ છે એનો આપણે અભ્યાસ કરીએ. ખૂબ સરળ એક્ઝામ્પલ છે, માત્ર ને માત્ર ગણતરી કરવાની છે કે 2 લીટરનું એક પાત્ર છે. કદ કેટલું થયું? 2 લીટર થયું. કેટલું થયું? 2 લીટર કદનું એક પાત્ર છે. 300 કેલ્વિન તાપમાને. તાપમાન કેટલું છે? 300 કેલ્વિન છે. કેટલું છે? 300 કેલ્વિન તાપમાન છે. એની અંદર 20 ગ્રામ H2 હાઇડ્રોજન છે એ કેટલા ગ્રામ છે? 20 ગ્રામ છે. કેટલા ગ્રામ છે? 20 ગ્રામ. જ્યારે CO2 છે, CO2 કેટલો છે? 220 ગ્રામ છે. કેટલો છે? 220 ગ્રામ. અને N2 નાઇટ્રોજન કેટલો છે? તો કે 140 ગ્રામ છે. કેટલા ગ્રામ છે? 140 ગ્રામ. દાખલ કરવાથી પાત્રનું કુલ દબાણ કેટલા બાર થશે? આપણે શું ગોતવાનું છે? પી ટોટલ ગોતવાનું છે. ભાઈ આ ત્રણેય વસ્તુ એક પાત્રમાં નાખ્યા. 2 લીટરનું પાત્ર છે, તાપમાન છે 300 કેલ્વિન, એની અંદર મેં આ ત્રણેય વસ્તુ નાખી કે હાઇડ્રોજન છે 20 ગ્રામ નાખ્યો, CO2 220 ગ્રામ નાખ્યો અને N2 કેટલો નાખ્યો? 140 ગ્રામ નાખ્યો. તો હવે એનું ટોટલ દબાણ શોધો. અને એના પછી રકમમાં શું કીધું? તો કે કયો એક વાયુ પાત્રમાંથી સંપૂર્ણ દૂર કરતા દબાણમાં 50% નો ઘટાડો થાય. આ વસ્તુ આપણે સીધું જોવાની છે કે જો તમને જે પી ટોટલ મળે એ પી ટોટલને મારે 50% કરવું હોય તો આ ત્રણમાંથી એવો કયો વાયુ છે કે જેને હું બહાર કાઢી નાખું, તો એનું બાષ્પ દબાણ અડધું થઈ જાય. સોરી, એનું પી ટોટલ કેવું થઈ જાય? અડધું થઈ જાય. તો પહેલા આપણે પી ટોટલ મેળવીએ. તો અહીંયા મને કયો છે પી ટોટલ માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું? તો કે પી ટોટલ માટે કુલ મોલ ઇન્ટુ RT/V નો ઉપયોગ કરશું. શું કામ આનો ઉપયોગ કરશું? તો કે મિત્રો આપણે અહીંયા ત્રણેયના વજન આપ્યા, ત્રણેયનું આણ્વીય દળ પણ ખબર છે, તો એના ઉપરથી હું ત્રણેયના મોલ મેળવી લઉં. તો ત્રણેયના મને મોલ મળી જાય તો કુલ મોલ પણ મળી જાય. તાપમાન આપેલું છે, કદ આપેલું છે, તો હવે હું મિત્રો NH2 મેળવું તો શું થશે? 20/2 બરાબર કેટલા થશે? 10 મોલ થશે. કેટલા મોલ થાય? 10 મોલ. એ જ રીતે NCO2, તો એનું NCO2 એનું વજન કેટલું છે? 220 ગ્રામના છેદમાં 44. તો આની ગણતરી કરશો તો કેટલા મોલ મળશે? 5 મોલ મળશે. N2 કેટલું થશે? 140 ગ્રામ છે, એનું આણ્વીય દળ કેટલું થાય? તો કે 28. તો અહીંયા કેટલા મળશે? 5 મોલ મળશે. કેટલા મળશે? 5 મોલ. તો હવે કુલ મોલ કેટલા થશે? કુલ મોલ બરાબર 5 + 5 + 10 તો કેટલા થશે? 20 મોલ થાય. કેટલા મોલ થાય? 20 મોલ થશે. કેટલા મોલ થશે? 20. 10 ને 10 20 મોલ થશે. અહીંયા હું કિંમત મૂકું તો પી ટોટલ બરાબર 20 ગુણ્યા R 8.314 ગુણ્યા 10⁻2 ગુણ્યા તાપમાન કેટલું છે? 300 કેલ્વિન છે. કેટલું છે? 300 કેલ્વિન. અને કદ કેટલું છે? 2 લીટર. આની ગણતરી કરશો એટલે પી ટોટલ કેટલું મળશે મિત્રો?
પી ટોટલ મળશે 249.249.2 બાર મળશે. પી ટોટલ કેટલું મળ્યું? 249.2 બાર મળશે. તો હવે મિત્રો આપણે જોવાનું આમાં એ છે, જો આપણે પી ટોટલ મેળવી લીધું, હવે જોવાનું એ છે કે આનું હું 50% પી ટોટલ, જો શું કીધું કે કયો એક વાયુ પાત્રમાંથી સંપૂર્ણ દૂર કરતા દબાણમાં 50%નો ઘટાડો થાય. આ જે દબાણ મળ્યું આપણે એ દબાણમાં 50%નો ઘટાડો થાય. આવું કયું વાયુ છે કે જેને હું બાદ કરી નાખું, એની અંદરથી બાદ કરી નાખું તો એની અંદરનું જે પ્રેશર છે એ 50% ઘટી જાય. 50% ઘટી જાય. વિચારો જોઈએ, આમ જોઈએ મિત્રો, આપણે આના ઉપરથી જ ખબર પડી, એની મોલની સંખ્યા ઉપરથી જ આપણે ખબર પડી કયા વાયુને હું દૂર કરું તો 50%નો ઘટાડો થાય. એના મોલ ઉપરથી ખબર પડી, કેમ કે હાઇડ્રોજન છે કેટલા મોલ છે? 10 મોલ છે. જ્યારે આ CO2 અને N2O બે થઈને કેટલા મોલ થાય? 10 મોલ થાય. એટલે સ્વાભાવિક વસ્તુ મિત્રો, હું હાઇડ્રોજનને કાઢી લઉં તો એનું બાષ્પ દબાણ કેટલું થઈ, સોરી, એનું ટોટલ દબાણ કેટલું થઈ જાય? આનું અડધું. કેટલું થઈ જાય? આનું અડધું થઈ જાય. ત્યાં આના ઉપરથી પણ ખબર પડે. અને આમ જો આપણે ખબર ન પડે તો એના માટેનું મિત્રો આપણે એક દબાણ છે, કુલ દબાણ 50 જેટલો હિસ્સો હાઇડ્રોજન વાયુનો છે. તો આના ઉપરથી આપણે એક નિયમ છે એ જોવાનો છે કે P પ્રપોઝનલ N. આવો એક નિયમ છે કે એનું જે દબાણ છે એ એના મોલના સમપ્રમાણમાં હોય. એનું દબાણ છે કોના સમપ્રમાણમાં હોય? મોલના સમપ્રમાણમાં હોય. અહીંયા આના ઉપરથી જ ખબર પડી ગઈ કે જેના મોલ વધારે એનું દબાણ કેવું વધારે. તો આમાં જોવાનું કેના મોલ વધારે છે તો કે H2 ના. અહીં H2 ને દૂર કરી નાખું તો આનું કેટલું થઈ જાય? 50%. પછી ત્યારબાદ જોવાનું, જો અહીંયા તો આપણે ખબર છે કે આ બંનેનું થઈને 10 થાય અને આનું એકલાનું 10 છે. પરંતુ આ પ્રકારની માહિતી ન હોય તો ત્યારે આપણે શું કરવાનું? એને ગોતવાનું કે આમાં 50% કોનો ઘટાડો કરવાનો. તો અહીંયા 50%, એટલે 50% ક્યારે દૂર થશે તો કે 50% એના મોલ દૂર થઈ જાય ત્યારે. ત્યારબાદ જોવાનું એના મોલ છે 50% કઈ રીતે દૂર કરી શકીએ એ આપણે સાદી ગણતરી કરી અને જોઈ લેવાનું. અને આ યાદ રાખજો કે P પ્રપોઝનલ N. જેમ એના આ વસ્તુ છે એ મિત્રો તમારા ધોરણ 12 ની અંદર આવશે કે જ્યારે એવા કોઈ પદાર્થ હોય કે જે એની સંખ્યા ઉપર આધારિત રાખતા હોય, કે સંખ્યાત્મક ગુણોત્તર હોય, કે જે એના સ્વભાવથી કંઈ ફેર પડતો ન હોય, એની સંખ્યા, તો એની સંખ્યા છે શેના ઉપર આધારિત છે? મોલ ઉપર. તમે જેટલા મોલ વધારે નાખશો એમ એની અણુની સંખ્યાઓમાં શું થશે? વધારો થશે. શું થશે? વધારો. તો જેમ એના મોલ વધશે એમ એના પ્રેશરમાં શું થશે? વધારો થાય. શું થાય? વધારો. સ્વાભાવિક વસ્તુ છે મિત્રો કે જેમ એના મોલ વધે એમ એને અણુની સંખ્યા વધશે. અણુની સંખ્યા વધશે તો એનું જે પ્રેશર છે એ દિવાલ ઉપર કેવું લાગશે? વધારે લાગશે. પ્રેશર કેવું લાગશે? વધારે લાગશે. એટલે એનું જે દબાણ મળે કેવું મળશે? વધારે મળશે. એટલે કે જેમ તમે મોલની સંખ્યા વધારતા જાઓ એમ એના પ્રેશરમાં શું થશે? વધારો થશે. શું થશે? વધારો. રેડી? તો એના પછીનું એક્ઝામ્પલ હતું એનો આપણે અભ્યાસ કર્યો. આપણે 2 એક્ઝામ્પલ જોયા. ત્યારબાદ એના પછી જે મિત્રો બીજું એક્ઝામ્પલ આવે છે એના પછીનું એનો આપણે અભ્યાસ કરીએ. જોઈએ રકમ શું કહેવા માંગે છે કે નિયોન અને ડાયઓક્સિજનનું મિશ્રણ કરેલું છે. નિયોન અને ડાયઓક્સિજન O2 બંનેનું મિશ્રણ કરેલું છે. એમાં 70.6 ગ્રામ કોણ છે? ઓક્સિજન છે. કેટલો છે? 70.6 ગ્રામ. એની અંદર શું નાખ્યું? ઓક્સિજન નાખેલો છે. અને 167.5 ગ્રામ નિયોન છે. આ નિયોન છે, નિયોન છે એ કેટલા ગ્રામ છે? 167.5 ગ્રામ નાખેલો છે. જો નળાકારમાં વાયુઓના મિશ્રણનું દબાણ માપ્યું, આ બંને એક નળાકાર પાત્રની અંદર બંને વાયુ મિશ્રણ કરેલા છે. કયા કયા? તો કે હાઇડ્રોજન, ઓક્સિજન અને નિયોન. ઓક્સિજન કેટલા ગ્રામ છે? 70.6 ગ્રામ છે. જ્યારે નિયોન છે 167.5 ગ્રામ છે. આ બંનેને નળાકાર પાત્રમાં મિક્સ કર્યા અને નળાકાર પાત્રમાં નાખ્યા પછી એનું દબાણ માપ્યું P ટોટલ. તો એને શું કહેવાય? P ટોટલ. એમ આપ્યું તો કેટલું મળ્યું? 25 બાર મળ્યું. કેટલું મળ્યું? 25 બાર મળેલું છે.
તો શું કીધું? તો મિશ્રણમાં ડાયઓક્સિજન અને નિયોનના આંશિક દબાણ કેટલા હશે? આપણે શું ગણવાનું છે? ડાયઓક્સિજન PO2 ગણવાનું છે અને PNE ગણવાનું છે. આ વસ્તુ આપણે ગણવાની છે. રેડી? આ બંને વસ્તુ આપણે ગણવાની છે. તો અહીંયા મિત્રો હવે કયા સૂત્રનો ઉપયોગ કરીએ? સરળ વસ્તુ છે મિત્રો આ તો, કે P હાઇડ્રોજન બરાબર X હાઇડ્રોજન ઇન્ટુ P ટોટલ. શું કામે? તો કે બંનેનું વજન આપ્યું. વજન ઉપરથી આપણે એના મોલ મળી જાય, મોલ ઉપરથી શું મળી જાય? મોલ અંશ. અને શું આપ્યું? P ટોટલ આપ્યું. તો હવે હું XH2 મેળવું, એની પહેલા શું મેળવી લઉં? NH2 મેળવી લઉં. તો NH2 હાઇડ્રોજન સોરી અહીંયા ઓક્સિજન. તો NO2 મેળવી લઉં તો એનું વજન કેટલું છે? 70.6 ગ્રામ. એનું આણ્વિય દળ 32. ઓક્સિજનનું આણ્વિય દળ કેટલું છે મિત્રો? 32 છે. તો આનો ગુણાકાર કરીશ, ગણતરી કરીશ તો કેટલી થશે? 2.21 મોલ થશે. 2.21 મોલ થશે. જ્યારે આ જ રીતે નિયોનનો મોલ ગોતું તો નિયોનનું વજન 167.5 ગ્રામ છે. છેદમાં નિયોનનું આણ્વિય દળ જે રકમની અંદર જ આપેલું છે કેટલું છે? 20. આનો ગુણાકાર કરી કેટલો થશે? 8.375. 8.375 મોલ થાય. તો હવે હું પહેલા કુલ મોલ ગોતી લઉં. તો કુલ મોલ કેટલા થશે? 2.21 પ્લસ 8.375. રેડી? આ એના કુલ મોલ થયા. તો અત્યારે કુલ મોલનો સરવાળો કરતો નથી, ડાયરેક્ટ આપણે શું ગોતીએ? XO2. તો શું થશે? NO2 ના છેદમાં કુલ મોલ. તો NO2 કેટલા છે? 2.21 ના છેદમાં કુલ મોલ કેટલા છે? 2.21 પ્લસ 8.375. રેડી? તો એ જ રીતે XNE ગોતું તો શું થશે? NNE ના છેદમાં કુલ મોલ. તો આ કેટલું મળ્યું આપણે? 8.375 ના છેદમાં 2.21 પ્લસ 8.375. તો અહીંયા મિત્રો આનો ગુણાકાર કરીશ, આની ગણતરી કરીશ તો કેટલી મળશે? 0.21 મળ્યું. શું મળ્યું? મોલ અંશ મળ્યા 0.21. અને આનો ગણતરી કરીશ તો કેટલા મળશે? 0.79. તો મને આ શું મળ્યું? XO2 અને XNE મળી. આપણું સૂત્ર શું છે? આ સૂત્ર છે. તો આની અંદર હું કિંમત મૂકી. XO2 ની કિંમત કેટલી છે? 0.21 ગુણ્યા P ટોટલ કેટલું છે? 25 બાર. કેટલું છે? 25 બાર. તો આનો ગુણાકાર કરીશ તો કેટલો થશે? 5.25 બાર થશે. કેટલું થશે? 5.25 બાર. જ્યારે હું બીજું સૂત્ર મૂકું કે PNE is equal to XNE into P total. રેડી? XNE કેટલું મળ્યું આપણે? 0.79 into ટોટલ દબાણ કેટલું છે? 25 બાર. આનો ગુણાકાર કરીશ તો કેટલો જવાબ મળશે? 19.75 બાર. રેડી? તો આ બંનેના મોલ જેનું ટોટલ જે આંશિક દબાણ છે એ મળી. હવે ચકાસવું હોય મિત્રો કે આ વસ્તુ સાચી છે કે ખોટી. અહીંયા શું આપ્યું આપણે? P ટોટલ કેટલું છે? 25 બાર છે. કેટલું છે? 25 બાર. તો હવે આ બે મને મળ્યા. આ કેટલું મળ્યું? 5.25 અને આ કેટલું મળ્યું? 19.75. તો હું આ બંનેનો સરવાળો કરું તો કેટલો થવો જોઈએ? 25 બાર. કરો જોઈએ સરવાળો. 19.75 પ્લસ 5.25. 5 ને 5 10 વધે 7 ને 8 9 10 ને 0 વધે 9 ને 10 10 ને 5 15 1 એટલે 25. તો મળી ગયું 25 બાર. આપણે જે જવાબ મળ્યો કેવું છે? કમ્પ્લીટ છે. કેટલું છે? કમ્પ્લીટ છે. રેડી? આ રીતે આપણે ગણતરી કરવાની થાય. તો આ મિત્રો આપણે જે ટેક્સ્ટ બુકની અંદર જે એક્ઝામ્પલ આપેલા હતા એનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે ફરી પાછા બોર્ડ સાફ કરી અને ફરી પાછા આપણે સ્વાધ્યાયના દાખલા તરફ જાય. તો એની અંદર
ખોલો જે ટેક્સ્ટ બુક ની અંદર તમારા સ્વાધ્યાયના દાખલા અને એની અંદર જુઓ કે આપણે કેટલામો દાખલો લાસ્ટમાં અભ્યાસ કર્યો અને હવે આપણે કેટલામો દાખલો છે એનો અભ્યાસ કરવાનો છે એ બધું થઈ ગયું કે હાલ અને આગળ વધો ને જ્યાંથી કે આ પૂરું થાય તો હાર નહીં, આપણે એ રીતે ગણતરી કરશું નહીં. જોઈએ કેટલામો દાખલો આપણે પહોંચ્યા હતા સ્વાધ્યાયની અંદર. લાસ્ટમાં મિત્રો આપણે 7મા દાખલા લગી અભ્યાસ કર્યો. કેટલા દાખલા લગી અભ્યાસ કર્યો? તો 7મા દાખલા લગી. હે કે આપણે છે 7મા દાખલા પહોંચી ગયા હતા? હા, આપણે 7મા દાખલાનો આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ મિત્રો આપણે જે સ્વાધ્યાયનો 8મો દાખલો છે એનો આપણે અભ્યાસ કરીએ. તો એ 8મો દાખલો છે એની રકમ જોઈએ. પહેલા તો રકમ શું કે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 8 એની રકમ શું કહે છે? તો કે 0.5 લીટર હાઇડ્રોજન. તો VH2 કેટલું છે? 0.5 લીટર છે. ત્યારે એનું પ્રેશર કેટલું છે? 0.8 બાર. એટલે pH2 પ્રેશર કેટલું છે? 0.8 બાર છે. અને 2 લીટર ડાયઓક્સિજન કે આ VO2 કેટલું છે? 2 લીટર છે. કેટલું છે? 2 લીટર. અને એનું પ્રેશર એટલે કે PO2 કેટલું છે? 0.7 બાર છે. 0.7 બાર છે. આ બાર. તો હવે આ 1 લીટર કદ ધરાવતા પાત્રમાં હવે હું 1 લીટરનું કદ ધરાવતું એક પાત્ર છે એની અંદર આ બંને વસ્તુ નાખો. આ બંને વસ્તુ નાખી ત્યારે તાપમાન કેટલું છે? 27, એટલે કે 300 કેલ્વિન જેટલું તાપમાન છે. દાખલ કરવામાં આવ્યું તો વાયુનું મિશ્રણનું દબાણ કેટલું? તો આપણે શું ગોતવાનું છે? P ટોટલ ગોતવાનું છે. P ટોટલ મેળવ. તો કે હવે જો સમજો મિત્રો, અહીંયા શું કીધું કે હાઇડ્રોજન છે કેટલો છે? 0.5 લીટર છે. ઓક્સિજન છે કેટલો છે? 2 લીટર. તો હવે ટોટલ હું આ બંનેને મિક્સ કરું તો કેટલા લીટર થાય? કેટલા લીટર થાય? 2 અને 0.5 એટલે કે 2.5 લીટર થાય. પરંતુ નહીં, આ પ્રકારનું થાય નહીં. તો ત્યારબાદ શું કીધું એની કે 1 લીટર કદનું એક પાત્ર છે એની અંદર હવે જે આ બંનેનું મિશ્રણ કરેલું છે એ મિશ્રણ હું નાખી દઉં. આ બંનેનું મિશ્રણ હું નાખી દઉં તો ત્યારે એનું ટોટલ દબાણ કેટલું થાય? જો અહીંયા કેટલું હતું? 2.5 લીટર. આ બંનેને મિક્સ કરો તો કેટલું થતું હતું? 2.5 લીટર થતું હતું. તો હવે શું કીધું કે 1 લીટર માટે 1 લીટર હોય તો ત્યારે એનું પ્રેશર ગણો. આપણે મિત્રો એક જોયું હતું કે P ટોટલ બરાબર PO2 પ્લસ PH2. અહીં આપ્યું કેટલું છે? 0.8 પ્લસ 0.5 તો કેટલું થશે? 0.8 અને કેટલું છે? 0.7 તો કેટલું થશે? 7 ને 7 14 એટલે 1.5 બાર થશે. લ્યો આ મળી ગયું. બે ટોટલ કેટલું થશે? 1.5 બાર થશે. પરંતુ આ રીતે આપણે ગણી શકશું નહીં. શું કામે? તો કે અહીંયા જે આ પ્રેશર આપેલું છે એ કેનું આપેલું છે? અહીંયા 0.5 લીટરનું છે અને આગલું છે 2 લીટરનું. આપણે શોધવાનું શેનું છે? 1 લીટર કદનું 300 કેલ્વિન તાપમાન એનું પ્રેશર શોધવાનું છે. મને કયો છે અહીં હું કયા સૂત્રનો ઉપયોગ કરીશ? P ટોટલ બરાબર કુલ મોલ ઇન્ટુ RT/V આનો ઉપયોગ કરો. કેમ કે અહીંયા કદ આપણે લઈ શકીએ કેટલું? 1 લીટર. R નું મૂલ્ય નક્કી હોય. તાપમાન કેટલું લેવાનું છે? 300 કેલ્વિન તાપમાન. ત્યારે એના મોલ છે, મોલ એનો વજન આપેલું છે નહીં કે વજન નથી આપેલું. તો કુલ મોલ એ કે મેળવી આપણે P ટોટલ ગોતી શકીશું. તો કુલ મોલ મેળવવા માટે પહેલા શું કરવું જોશે? એના મોલ ગોતવા જોશે. તો હવે હું મોલ ગોતું. NH2 અને NO2 આ બંનેના મોલ ગોતવાના છે. તો હવે મને કેવું છે? હું મોલ કઈ રીતે ગોતી?
કે વજનના છેદમાં અણુ બળ. તો વજન તો ક્યાંય આપ્યું નથી, પરંતુ આપણે અહીંયા જે આદર્શ વાયુ સમીકરણ છે PV બરાબર nRT, આદર્શ વાયુ સમીકરણ માટે હું n ને સૂત્રનો કરતા બનાવી અને મેળવી લઉં કે PV/RT. કે આવું કેમ કે અહીં મને જોઈએ પ્રેશર આપ્યું હાઇડ્રોજનનું કેટલું છે 0.8 બાર, કદ કેટલું છે 0.5 લિટર. રેડી? R અને T તાપમાન તો સમાન છે, R નું મૂલ્ય નક્કી હોય, અહીં હું કિંમત મૂકું. પ્રેશર કેટલું છે હાઇડ્રોજનનું 0.8 અને કદ કેટલું છે 0.5 છેદમાં R અને T એમનેમ રહેવા દો, કેમ કે બંનેના મૂલ્ય નક્કી જ છે એટલે ઉડી જશે કુલ મોલ કરશું ત્યારે, અથવા તો સામાન્ય નીકળી જશે. તો આની ગણતરી કરશું તો કેટલા થશે 0.8 પ્લસ 0.5 કેટલા થાય 0.40. 0.40 ના છેદમાં RT આ મોલ આવ્યા કોના હાઇડ્રોજન. ઓક્સિજનના પણ આ જ રીતે હું ગણું PV ના છેદમાં RT, તો P એનું પ્રેશર કેટલું છે 0.7 ગુણ્યા એનું કદ કેટલું છે 2 છેદમાં RT. તો આની ગણતરી કરીશ તો કેટલો જવાબ આવશે 1.4 ના છેદમાં RT. હવે હું કુલ મોલ કરું, કુલ મોલ કરું તો કુલ મોલ બરાબર શું થશે? કુલ મોલ બરાબર આ 0.4 ના છેદમાં RT પ્લસ 1.4 ના છેદમાં RT. તો ઉપરના બંનેનો સરવાળો કરી નાખું તો આ છેદમાં RT સમાન છે એટલે કેટલું થશે 1.8 ના છેદમાં શું થશે RT થશે. આ શું થયું? કુલ મોલ થયા. આ શું મળ્યું? કુલ મોલ. જો આનો લસા લીધો, બીજું કાંઈ નથી કર્યું, આ લસા લીધો. તો હવે હું કુલ મોલ અહીંયા મૂકી દઉં તો હવે P ટોટલ બરાબર શું થશે? કુલ મોલ કેટલા છે 1.8 ના છેદમાં RT ઇન્ટુ RT/B TTA RRM. તો આપણે શું વધ્યું 1.8 ના છેદમાં કદ કેટલું લેવાનું છે 1 લિટર લેવાનું છે. કેટલું લેવાનું છે 1 લિટર. કેટલું આવ્યું 1.8 બાર આવ્યું. શું આવ્યું P ટોટલ. જોયું આ બંનેના જવાબમાં કેટલો ફેર છે. આપણે પહેલા જે એમને P ટોટલ ગોઈતું કેટલું આવ્યું 1.5 બાર, અને આ રીતે ગણતરી કરીને ગોઈતું તો કેટલું આવ્યું 1.8 બાર. એ હુકામે ફરી ગયું હતું કે અહીંયા આપણે કદ છે આ બંનેના 2 લિટર અને 0.5 લિટર ઉપર જેનું પ્રેશર છે એ જોયું હતું. અહીંયા આપણે કદ કેટલું લીધું 1 લિટર લીધું. કેટલું 1 લિટર. આ રીતે આપણે એની ગણતરી કરવાની થાય. તો આ વાત થઈ મિત્રો એક્ઝામ્પલ આ એટલે કે દાખલો 8મો છે એનો આપણે અભ્યાસ કર્યો. હવે ત્યારબાદ જેનો 9મો દાખલો છે એનો આપણે અભ્યાસ કરીએ. આ 9મો દાખલો છે એ વળી પાછા આપણે જે વાયુના નિયમ જોયા હતા, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, એવોગેડ્રોનો નિયમ, ગેલિયુસેકનો નિયમ, એના ઉપરથી છે આ 8મો દાખલો. શું કહે તો કે 27 સેલ્સિયસ તાપમાને અને 2 બાર દબાણ, તાપમાન કેટલું છે 300 કેલ્વિન અને પ્રેશર કેટલું છે 2 બાર દબાણે વાયુની ઘનતા, એની કોઈ એક વાયુ છે એની ઘનતા કેટલી છે 5.46 ગ્રામ ઇન્ટુ ડેસીમીટર ઘન જણાય. તો વાયુની STPA કેટલી ઘનતા હશે? તો હવે STPA એની STPA ઘનતા ગોતો. પેલા જો કે મેં કીધું કે આ પ્રકારની પરિસ્થિતિ હોય કે 300 કેલ્વિન તાપમાને અને 2 બાર દબાણે કોઈ એક વાયુ છે એની ઘનતા કેટલી થઈ 5.46 ગ્રામ ઇન્ટુ ડેસીમીટર ઇનવર્સ ઘન. આ થઈ. તો હવે STPA એટલે કે ત્યારે મિત્રો આને હું T1 કહી દઉં, P1 ને D1 કહી દઉં, તો ત્યારે T2 કેટલું થશે? T2 કેટલું થાય 273 કેલ્વિન. કેટલું થશે 273 કેલ્વિન. P2 કેટલું થશે 1 બાર થશે. ક્યારે? STPA. તો ત્યારે શું ગોતવાનું છે? એની ઘનતા ગોતવાની છે. આપણે D2 ગોતવાનું છે. શું ગોતવાનું છે? D2 આપણે ગોતવાનું છે. રેડી? તો મિત્રો અગાઉ આપણે જોયું હતું કે D બરાબર આવું આપણે તાર્યું હતું કે D બરાબર PM upon RT. આવું આપણે મેળવ્યું.
ડી બરાબર શું મેળવ્યું હતું આપણે? PM upon RT. આવું આપણે અગાઉ મેળવ્યું. અને આની અંદર એક વસ્તુ એને કહેતા ભૂલાઈ ગયા કે આનો જથ્થો છે એ કેવો છે? નિશ્ચિત છે. આનો જથ્થો છે એ કેવો છે? નિશ્ચિત છે. નિશ્ચિત છે. તો અહીંયા આપણે હવે હું આ બરાબર અને આ જો મારે બરાબર કાઢવું હોય તો સમપ્રમાણતા અચળાંકને પણ શું કરવું પડે? દૂર કરવું પડે. અને હું શું ઉમેરી શકું? પ્રપોઝલ. તો અહીંયા હું બરાબર અને આ સમપ્રમાણતા અચળાંક આ બંનેને કાઢી નાખું તો ડી પ્રપોઝનલ શું થશે? PM upon D. અહીં શું કીધું? જથ્થો કેવો છે? અચળ છે. તો હું એમને કાઢી નાખું, એમને પણ કાઢી નાખું. તો હવે ડી પ્રપોઝનલ શું મળ્યું? PM upon T મળ્યું. હવે મારે ફરી પાછું પ્રપોઝનલ દૂર કરવું હોય તો શું કરવું પડે? નવો એક સમપ્રમાણતા અચળાંક ઉમેરવો પડે. તો હું નવો એક સમપ્રમાણતા અચળાંક ઉમેરું. ધારો કે હું R નહીં, કેમ કે R નું મૂલ્ય નક્કી છે, તો હું K ઉમેરું. તો D બરાબર KP upon T. K ને સૂત્રનો કરતા બનાવું તો શું થશે? DT upon P. શેના બરાબર? K બરાબર. K નું મૂલ્ય નાખ્યું હોય આપણે અગાઉ જોતા હતા એ પ્રમાણે K1 લો તો શું થશે? D1 T1 into છેદમાં P1. તો આ જ પ્રમાણે K2 બરાબર શું થશે? D2 T2 ના છેદમાં P2. આવું થાય કે નહીં? અને આ વસ્તુ આપણે ખબર છે કે K નું મૂલ્ય નાખ્યું હોય તો K1 બરાબર શું થશે? K2. તો હવે K1 શું છે? D1 K1 શું છે? D1 T1 ના છેદમાં P1 બરાબર. K2 શું છે? D2 T2 ના છેદમાં P2. આવું છે. આવું આપણે મળી. હવે બધાયના કિંમત આપણી પાસે છે. જોઈએ D1 છે એ કેટલું છે? 5.46. T1 કેટલું છે? 300 કેલ્વિન. P1 કેટલું છે? 2 વાર. D2 કેટલું છે? આપણે ગોતવાનું છે. T2 273 કેલ્વિન. P2 કેટલું છે? 1 bar. તો અહીંયા D2 ને સૂત્રનો કરતા બનાવો. D2 ને સૂત્રનો કરતા બનાવો તો અહીંયા હોય જાય તો શું થાય? D1 T1 into P2. અને અહીંયા છેદમાં આવી જાય તો શું થાય? P1 T2. આ બધાની કિંમત મૂકવાની થાય. તો હવે હું અહીં D2 બરાબર કિંમત મૂકું. D1 કેટલું છે? 5.46. T1 કેટલું છે? 300 કેલ્વિન. P2 કેટલું છે? 1 bar. છેદમાં P1 કેટલું છે? 2 bar. P1 કેટલું છે? 2 bar. અને T2 કેટલું છે? 273 કેલ્વિન. આની ગણતરી કરો, જે જવાબ મળે એ શું મળ્યું? STP એ કોઈ પણ એક વાયુની ઘનતા મેળવી. શું મળ્યું? ઘનતા મેળવી. આ ખાસ વસ્તુ આ યાદ રાખજો. આપણે સૂત્રો છે અગાઉ જોઈ કે D બરાબર PM upon RT. ફરી પાછા આપણે જોઈએ શેના ઉપરથી મેળવ્યું હતું? આપણે શેના ઉપરથી મેળવ્યું હતું? કે PV બરાબર NRT ઉપરથી આપણે મેળવ્યું. અને n બરાબર શું થાય? n બરાબર શું થાય? સ્મોલ m ના છેદમાં કેપિટલ M. અહીં મૂકી દઉં તો PV બરાબર શું થશે? MRT upon V ને અહીં લઈ આવું, V ને અહીં લઈ આવું છેદમાં M. અને M upon V. D બરાબર શું થાય? M upon V. M upon V. અહીં મૂકી દઉં તો P બરાબર શું થાય? DRT upon M. DRT upon M. M ને અહીં લઈ આવું, PM ના છેદમાં D ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? RT. શું મળી ગયું? D. આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો. D બરાબર PM upon RT. આ સૂત્રનો ઉપયોગ કર્યો. સૂત્ર કેના ઉપરથી મળે? PV બરાબર NRT ઉપરથી સૂત્ર મળશે. એ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કર્યો અને આપણે D2 મેળવ્યું. રેડી? તો આ વાત થઈ મિત્રો સ્વાધ્યાયનો જે 9મો દાખલો છે એનો આપણે અભ્યાસ કર્યો. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. હવે ફરી પાછા આપણે લેક્ચર નંબર 14 ની અંદર મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.